આ ન્યૂઝ છેલ્લા ઘણા બધા સમયથી આપણે જોઈ રહ્યા છે ને એમાં બી દિલ્હીમાં જ્યારથી ફોગનો માહોલ થયો ને એના પછી 30થી વધુ ફ્લાઇટ ડિલે થઈ છે, 17થી વધુ ફ્લાઇટ કેન્સલ થઈ છે. અને આવો પણ એક વિડીયો આપણે જોયો જેમાં એક એરલાઇન પેસેન્જર કો પાયલટને મારે છે કારણ કે એમની ફ્લાઇટ 13 કલાકથી વધુ ડિલે થઈ ગઈ છે. તો જો તમે જાણવા માંગતા હોય કે આપણી ફ્લાઇટ ડિલે થાય તો એની સામે આપણને એરલાઇને શું આપવું જોઈએ અને કેવા સંજોગોમાં આપણી એરલાઇને આપણા માટે હોટેલ રૂમ રાખવો જોઈએ એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. DGCA એટલે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ ઘણા બધા રૂલ્સ બહાર પાડ્યા હોય એરલાઇન્સ માટે, ફ્લાઇટ ઓપરેટર્સ માટે અને પેસેન્જર્સને કઈ રીતે ટ્રીટ કરવાના એના માટે. એ રૂલ્સમાં સિરીઝ એમમાં સેક્શન 4માં પેસેન્જર્સને ફ્લાઇટ ડિલે થાય, કેન્સલ થાય એવા સંજોગોમાં શું કરવું જોઈએ ને એના નિયમો લખેલા છે. તો સૌથી પહેલાં તો DGCA આજે પેલો મારવાવાળો ઇન્સિડન્ટ બહાર આવ્યો ને એના પછી તરત જ માહિતી બહાર પાડીને SOP બહાર પાડ્યા છે. SOP એટલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, એટલે નિયમો કે સૌથી પહેલાં તો અગર જો ફોગના લીધે ફ્લાઇટ ડિલે થાય છે તો 3 કલાકથી વધુ અગર જો ડિલે થઈ છે તો એ ફ્લાઇટ પૂરેપૂરી કેન્સલ કરી દેવામાં આવશે. તો સવાલ એ થાય છે કે આવા ફોગના લીધે કે કોઈ પણ વેધરના પેટર્નના લીધે ફ્લાઇટ ડિલે થાય છે કે ફ્લાઇટ કેન્સલ થાય છે એવા સંજોગોમાં આપણને શું મળવાપાત્ર છે? તો એનો જવાબ લખેલો છે પોઈન્ટ નંબર 1.4 અને 1.5માં આ નિયમોમાં કે અગર જો વાતાવરણના લીધે ફ્લાઇટ ડિલે થાય છે કે કેન્સલ થાય છે તો એવા સંજોગોમાં આપણને કોઈ પણ કોમ્પન્સેશન નહીં મળે. એરલાઇનની કોઈ પણ લાયબિલિટી છે નહીં. કેવા સંજોગોમાં એરલાઇનની કોઈ પણ લાયબિલિટી નથી? તો એવા નેચરલ સર્કમસ્ટાન્સીસ જે એરલાઇનના કંટ્રોલમાં નથી, જેમ કે પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી થઈ ગઈ, યુદ્ધ જાહેર થઈ ગયું, કોઈ પણ નેચરલ કેલામિટી કે નેચરલ ડિઝાસ્ટર થાય છે, પૂર આવી જાય છે જેના લીધે એરપોર્ટ ઓપરેટ જ નથી કરી શકતા, સિવિલ વોર થઈ જાય છે, દંગા ફાટી નીકળે છે કે પછી કોઈ એક્સપ્લોઝન થાય છે. હવે આ 1.4માં તો મોટા વસ્તુઓ લખી હતી, આપણે વેધરની વસ્તુઓ 1.5માં લખી છે કે કોઈ પણ મિટિયોરોલોજિકલ કારણના લીધે પણ જો ફ્લાઇટ ડિલે થાય છે તો એરલાઇન્સની કોઈ પણ જવાબદારી રહેશે નહીં, એ કોમ્પન્સેશન આપવાની જરૂરત નથી. કોમ્પન્સેશન તો શું, એમણે હોટેલ રૂમ રાખી આપવાની પણ જરૂરત નથી. એના સિવાય એર ટ્રાફિક કંટ્રોલ કે પછી એવા કોઈ કારણો આવે છે જે એરલાઇનના હાથમાં નથી, એવા સંજોગોમાં એમણે કોમ્પન્સેશન આપવાની જરૂરત નથી. તો પછી સવાલ એ થાય છે કે શું આપણે પેસેન્જર તરીકે કોમ્પન્સેશન ક્યારે મળવાપાત્ર જ નથી? એનો જવાબ છે ના. માની લો કે એરલાઇનના લીધે, એમના શેડ્યુલિંગ ઇશ્યુઝના લીધે, પાયલટ્સના લીધે કે બીજા કોઈ પણ કારણોના લીધે અગર જો એરલાઇન 24 કલાકથી વધુ આપણી ફ્લાઇટ ડિલે કરે છે કે પછી 6 કલાકથી વધુ ડિલે થાય છે જ્યારે આપણી ફ્લાઇટનો સમય રાતના 8 વાગ્યાથી લઈને સવારના 3 વાગ્યા હોય, તો એવા સંજોગોમાં રૂલ 3.7.1b ના આધારે એમણે આપણા માટે ફરજિયાત હોટેલ એકોમોડેશન વ્યવસ્થા કરવી પડશે. એનો મતલબ કે રાતની ફ્લાઇટ ડિલે થાય ને 8 થી 3ની વચ્ચેની, તો આપણને હોટેલ એકોમોડેશન કરી આપવું પડશે એરલાઇનના કારણોના લીધે જો ડિલે થયું છે તો. અને આપણને ખાવા પીવાની વ્યવસ્થા એમણે કરી આપવી પડશે અગર ડિલે 2 કલાકથી વધુ હોય છે તો. પણ ફરીથી યાદ કરાવી દો, કોઈ પણ કોમ્પન્સેશન કે લાયબિલિટી રહેશે નહીં અગર પોઈન્ટ 1.4 કે 1.5માં લખેલી વસ્તુઓમાંથી એક કારણના લીધે ડિલે થાય છે. એટલે દિલ્હીમાં જે ફોગ થાય છે એના લીધે કેન્સલેશન થાય છે, ડિલે થાય છે, તો એવા સંજોગોમાં કોઈ પણ લાયબિલિટી એરલાઇનની રહેશે નહીં. નિયમોમાં હું એવું પણ વાંચતો હતો કે જો અગર એરલાઇનના કારણોના લીધે જો 6 કલાકથી વધુ સમયનો ડિલે થાય છે તો પૂરેપૂરું રિફંડ બી આપવું પડશે એરલાઇને કે પછી ઓલ્ટરનેટ ફ્લાઇટનું ઓપ્શન પણ આપવું પડશે. અને જો આપણને એરલાઇનની કોઈ પણ એક્ટિવિટીથી હેરાનગતિ થાય છે, આપણે હેરાન થઈએ છીએ, તો એર સેવા પોર્ટલ ઉપર જઈને કે પછી એર સેવાના એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં આપણે DGCA અને એરલાઇનની કમ્પ્લેન્ટ કરી શકીએ છીએ. આ વિડીયોની માહિતીથી જો તમને એરલાઇન્સના આ નિયમો જાણવા મળ્યા હોય ને આ નિયમો જો તમને ફ્યુચરમાં કામમાં આવવાના હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTV Gujarati.com પર. આપણે ફરી મળીશું.